હરણની નાભીની અંદર કસ્તુરી હોય એટલે સ્વાભાવિક સુગંધ આવે ને. હે એટલે હરણ આમ તેમ ફાફા લગાવતું હોય, આમ તેમ એ શોધતું હોય કે સુગંધ ક્યાંથી આવે છે, પણ એ હરણને ખબર નથી કે આ મારી નાભીમાંથી સુગંધ આવે છે. हाँ मेरे भीतर से ही ये सुगंध आ रही है और मैं कहीं और ढूंढ रहा हूं. આ ક્યારેક આવું નથી લાગતું કે તમારી મારી પરિસ્થિતિ આ પ્રકારની છે? એક વ્યક્તિ હતો ને, એ રાત્રિના સમયે જંગલમાં ચાલીને જતો હતો. માર્ગમાં એક પોટલી એના પગ સાથે અથડાઈ, એટલે ઉઠાવી લીધી. અંધારું છે, એને કઈ દેખાતું નથી, પણ કંઈક મહેસૂસ થાય છે કે કંઈક પોટલી મારા પગ સાથે અથડાઈ, એટલે ઉઠાવી અને આગળ ચાલ્યું. સમુદ્રનો કિનારો આવી ગયો અને સમુદ્રના કાંઠે એ વ્યક્તિ આવીને બેસી ગયો. એ પોટલી જે હાથમાં હતી એ પોટલીને ખોલી. ધ્યાન દેના, મધ્યરાત્રિ છે, અંધારું છે. અંધારાની અંદર એ પોટલી ખોલી અને એમાંથી એક પછી એક પથ્થર ઉઠાવી અને એ સમુદ્રમાં ફેંકવા લાગી. પણ એક સમય એવો આવ્યો કે જ્યારે એ બધા પથ્થર એને સમુદ્રમાં ફેંકી દીધા. અંતિમ એક પથ્થર, ધ્યાન દેના, ઉઠાવ્યો અને જ્યાં ફેંકવા જાય, પ્લીઝ આ ફોન તમારો સાયલેન્ટ રાખો, ફોન સાયલેન્ટ બધાના. અંતિમ એ પથ્થર જ્યાં ફેંકવા જાય ત્યાં સૂર્યનું કિરણ, કારણ કે સૂર્યોદય થયો અને સૂર્યનું કિરણ એ સીધો એ પથ્થર ઉપર પડ્યું અને ચળકાટ થયો અને ખબર પડી, ઓહો, આ તો સાચા હીરા છે, ઓરિજિનલ ડાયમંડ. અને મેં તો પથ્થર સમજીને બધા ફેંકી દીધા. આ બધા હીરા મેં ફેંકી દીધા. આ પોટલીની અંદર કોઈ પથ્થર નહીં, આ તો ઓહો. અને હવે અંતિમ એક જ રહ્યો. સમજાય છે મેરે ભાઈ બહેન? આ કોઈ સાધારણ વ્યક્તિની વાત નથી. ક્યારેક ક્યારેક આ કથા સાંભળીને તો એવું લાગે કે આ કોઈ વ્યક્તિની કથા નથી, આ તમારી મારી કથા છે. वो व्यक्ति और कोई नहीं है, हम और आप. ये हमारी और आपकी कथा है साहब. જેમ હાથમાં પોટલી આવી અને બધા એને પથ્થર સમજી અને બધા હીરા ફેંકી દીધા, એમ યાદ રાખજો, તમે હું આ જે માનવ દેહ મળ્યો છે ને, એને તમે હું એક સાધારણ દેહ સમજી અને આમને આખી જિંદગી વેડફી નાખીએ છીએ, આખી જિંદગી ખર્ચી નાખીએ છીએ સાહેબ. પણ જ્યારે સૂર્યપ્રકાશ થયો અને ખબર પડી કે આ તો હીરો છે, એવી રીતના એ સૂર્યપ્રકાશ થવો યાની જ્ઞાન થવું સાહેબ. જ્યારે જ્ઞાન થાય ત્યારે તમને મને ખબર પડે, ઓહો, આ સાધારણ દેહ નથી, આ કોઈ સાધારણ એ માનવ દેહ નથી, સ્થૂળ દેહ નથી, તો આ તો બ્રહ્મ પ્રાપ્તિ કરવા માટેનું શ્રેષ્ઠમાં શ્રેષ્ઠ માધ્યમ છે, જે તમને મને પરમાત્માએ ઈશ્વરની પ્રાપ્તિ કરવા માટે अपने आप में विलीन होने के लिए इस संसार में भेजा है कि जाओ अपने आप को ढूंढो, अपने आप को पहचानो. અને આમ બી વાતે સાચી છે, તમારી મારી યાત્રાનું મૂળ કોઈ નામ હોય ને તો उसका नाम है मैं कौन हूं. હું કોણ છું? આ તમારી મારી યાત્રાનું મૂળ મંજિલ છે, આ લક્ષ્ય છે. मैं कौन हूं ये जानने के लिए तो हम और आप यहां आए हैं. અને જેને સમજાઈ જાય, જ્યાં સુધી એવું હશે કે હું અજયભાઈ ભટ્ટ છું, ત્યાં સુધી મારી યાત્રા અધૂરી રહેશે. સમજાય છે? તમારી ભૂમિકા કોઈ પણ હોય,
આ જન્મની અંદર કોઈ પણ નામ હોય, તમે એવું વિચારશો કે હું ફલાણા બેન છું, ફલાણા ભાઈ છું, જો જ્યાં સુધી આ વિચારધારા કેન્દ્રમાં રહેશે ત્યાં સુધી યાદ રાખજો, યાત્રા અધૂરી રહેશે. ત્યાં સુધી તમે હું પુનરપી જનનમ પુનરપી મરણમ પુનરપી જનની જઠરે શૈરમ યે સંસારે ખલદુ સારે કૃપયા પાહે પાહે મુરારે, આ ચક્કરમાં તમે હું ફસાયા કરશો. ક્યું? કારણ કે તમે હું જે રોલ, જે ભૂમિકા, જે કિરદાર, જે નિભાવવાની, જે આપને એ રોલ મળ્યો છે, આપણે એને સત્ય માની લઈએ છીએ. આ ડાયરેક્ટર હોય એ કોઈ કલાકારને કોઈ રોલ આપે, હા, અને પછી એ રોલ એને નિભાવવાનો હોય તો પછી એ રોલ નિભાવતા હોય ત્યાં સુધી બધું બરાબર છે, કે એને જે પણ કંઈ નામ આપ્યું છે એમાં આપણે નામકરણ કરવું પડે ને, કે તમારે આ નામનો અભિનય કરવાનો છે. સમજાય છે બધાને? હા. અને જ્યારે અભિનય કરતા હોય ત્યારે તો એવો જ અભિનય કરવો પડે, એવું જ એને નામ એ બધું બરાબર કરવું પડે, અને એને ન્યાય પણ આપવો પડે. પણ જ્યારે એ અભિનય એ પૂર્ણ થઈ જાય અને પછી પોતાના ઘરે એ વિશ્રામ લે, પછી તો મૂળ ભૂમિકામાં આવી જવું પડે ને, કે એ તો પછી એમાં એનું નામ અમિતભાઈ હોય અને પછી એમાં એને સુમિતભાઈનો રોલ આપ્યો હોય તો પછી સુમિતભાઈ એ ત્યાં બરાબર સેટ ઉપર બધું બરાબર હતું, પણ જ્યારે એ શૂટિંગ એ પૂર્ણ થઈ ગયું, ઘરે આવી ગયા પછી તો પછી એને અમિતભાઈમાં જ આવી જવું પડે, પછી એ ન ચાલે. સમજાય છે? પછી કદાચ કોઈ પછી પોતાની એમ કે હું સુમિતભાઈ છું તો ચાલે? પછી કઈ ઘરના સભ્યો બધા ઘરવાળી એમ કે હવે આ બધું ડાપણ અહીંયા રહેવા દો, તમે કોણ જોઈ મને ખબર છે, છાના મના બેસી જાઓ, એ બધું તમારે ત્યાં સેટ ઉપર બધું ચાલે, અહીંયા નહીં ચાલે. મૂળ ભૂમિકામાં આવી જવું પડે. સમજાય છે? એમ મેરે ભાઈ બહેન, આ જીવન છે ને બહુ સરળ છે વાલા. આપણે હું ઘણી વખત કહ્યા કરું, આપણે આ અઘરું કરી દીધું છે, આ રસ્તો આપણે લાંબો કરી દીધો છે, બહુ ટૂંકો છે. એક